શ્રીમદ ભગવદ ગીતા પ્રથમ અધ્યાયનું મહાત્મ્ય। શ્રી પાર્વતીજી બોલ્યા, ભગવાન, આપ સર્વ તત્વોના જ્ઞાતા છે। આપની કૃપાથી મને શ્રી વિષ્ણુ સંબંધી વિવિધ ધર્મો જાણવા મળ્યા, જે સમસ્ત લોકોનો ઉદ્ધાર કરનારા છે। હે દેવેશ, હવે હું ગીતા મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું, જેનું શ્રવણ કરવાથી શ્રીહરિમાં ભક્તિ વધે છે। શ્રી મહાદેવજી બોલ્યા, જેમનો શ્રી વિગ્રહ શરીર અળસીના ફૂલ જેવો શ્યામળ છે, પક્ષીરાજ ગરુડજી જેમનું વાહન છે, જેઓ પોતાના મહિમાથી ક્યારેય ચીવ થતા નથી તથા શેષનાગની શૈયા ઉપર શયન કરે છે, તે ભગવાન મહાવિષ્ણુની આપણે ઉપાસના કરીએ છીએ। એક સમયની વાત છે, મૂળ દૈત્યનો નાશ કરનાર ભગવાન વિષ્ણુ શેષનાગના રમણીય આસન પર સુખપૂર્વક બિરાજમાન હતા। તે સમયે સમસ્ત લોકને આનંદ આપનાર ભગવતી લક્ષ્મીજીએ આદરપૂર્વક પૂછ્યું। શ્રી લક્ષ્મીજી બોલ્યા, ભગવાન, આપ સમગ્ર જગતનું પાલન કરનારા હોવા છતાં પોતાની સમૃદ્ધિ પ્રત્યે ઉદાસીન જેવા થઈ આ ક્ષીરસાગરમાં પોઢી રહ્યા છો, તેનું શું કારણ છે? શ્રી ભગવાન બોલ્યા, હે સુમુખી, હું માત્ર સૂઈ જ નથી રહ્યો, પરંતુ તત્વોનું અનુસરણ કરનારી અંતરદ્રષ્ટિથી મારા પોતાના મહેશ્વર તેજનો સાક્ષાત્કાર કરી રહ્યો છું। હે દેવી, આ તેજ એ જ છે જેનું યોગી પુરુષો કુશાગ્ર બુદ્ધિથી પોતાના અંતઃકરણમાં દર્શન કરે છે તથા જેનાથી મીમાંસાના વિદ્વાનો મીમાંસકો વેદનાંસાર તત્વોનો નિર્ણય કરે છે। તે મહેશ્વર તેજ એક અજર પ્રકાશ સ્વરૂપ આત્મરૂપ રોગ શોકથી રહિત અખંડ આનંદપુંજ નિશ્ચંત નિરીહ તથા દ્વૈત રહિત છે। આ સંસારનું જીવન તેને જ આધીન છે, હું તેનો જ અનુભવ કરું છું। હે દેવેશ્વરી, એ જ કારણથી હું તમને નિદ્રાધીન હોઉં એમ લાગે છે। શ્રી લક્ષ્મીજી બોલ્યા, હે ઋષિકેશ, આપ જ યોગી પુરુષોના ધ્યેય છો, આપના સિવાય પણ કોઈ ધ્યાન કરવા યોગ્ય તત્વ છે, એ જાણીને મને ઘણું કૌતુક થાય છે। આ ચરાચર જગતનું સર્જન અને સંહાર કરનાર સ્વયં આપ જ છો, આપ સર્વ સમર્થ છો। આવી સ્થિતિમાં હોવા છતાં જો આપ પરમ તત્વથી ભિન્ન હો તો કૃપા કરીને તેનો બોધ કરાવો। શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય, આત્માનું સ્વરૂપ દ્વૈત અને અદ્વૈતથી અલગ, ભાવ અને અભાવથી મુક્ત તથા આદિ અને અંતથી રહિત છે। શુદ્ધ જ્ઞાનના પ્રકાશથી ઉપલબ્ધ થનાર તથા પરમાનંદ સ્વરૂપ હોવાથી એકમાત્ર સુંદર છે। તે જ મારું ઈશ્વરીય રૂપ છે। આત્માનું એકત્વ જ બધા માટે જાણવા યોગ્ય છે। ગીતાશાસ્ત્રમાં તેનું જ પ્રતિપાદન થયું છે। અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળી લક્ષ્મીજીએ શંકા કરતાં કહ્યું, ભગવાન, જો આપનું સ્વરૂપ સ્વયં પરમાનંદમય અને મન વાણીની ગતિથી પર છે તો ગીતા તેનો બોધ કઈ રીતે કરાવે છે? મારી આ શંકાનું નિવારણ કરો। શ્રી ભગવાન બોલ્યા, હે સુંદરી, સાંભળો, હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું। ક્રમશઃ 5 અધ્યાયોને મારંગ 5 મુખ જાણો, 10 અધ્યાયોને મારી 10 ભુજાઓ, 1 અધ્યાયને ઉદર તથા 2 અધ્યાયને બંને પગ જાણો। આમ આ 18 અધ્યાયોની વાંગની ઈશ્વરીય મૂર્તિ સમજવી જોઈએ। આ જાણવા માત્રથી જ મહાન પાપોનો નાશ થાય છે। જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના 1 કે અડધા કે ચતુર્થાંશ શ્લોકનો જ દરરોજ અભ્યાસ કરે છે તે સુશર્માની જેમ ભક્ત થઈ જાય છે। શ્રી લક્ષ્મીજી બોલ્યા, હે દેવ, સુશર્મા કોણ હતો, કઈ જ્ઞાતિનો હતો અને કયા કારણે તેની મુક્તિ થઈ? શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય, સુશર્મા બહુ જ દુષ્ટ બુદ્ધિનો માણસ હતો, પાપીઓનો તો એ શિરોમણી હતો। તેનો જન્મ વૈદિક જ્ઞાન વગરના તથા ક્રૂર કર્મો કરનાર બ્રાહ્મણના કુળમાં થયો હતો। તે ધ્યાન, જપ, પૂજા કની કરતો ન હતો, હોમ, યજ્ઞ કે અતિથિ સત્કાર પણ કરતો ન હતો। તે લંપટ અને વિષય ભોગમાં આસક્ત રહેતો હતો, ખેતી કરતો અને ઘાસપાન વેચીને આજીવિકા ચલાવતો હતો। તે બ્રાહ્મણ હોવા છતાં માંસ મદિરાનું સેવન પણ કરતો હતો। આ રીતે તેણે જીવનનો મોટો ભાગ પસાર કરી દીધો। એક દિવસ મૂર્ખ બુદ્ધિવાળો સુશર્મા પાંદડાં લેવા માટે કોઈ ઋષિની વાડીમાં આંટા મારતો હતો। એટલામાં કાળનું રૂપ ધારણ કરીને કાળા સાપે તેને દંશ દીધો, તેથી સુશર્મા મૃત્યુ પામ્યો। તે પછી તે અનેક પ્રકારની નરક યાતનાઓ ભોગવી પાછો મૃત્યુલોકમાં એક ભાર ઉપાડનાર બળદ તરીકે અવતર્યો। તે સમયે કોઈ લંગડા માણસે પોતાનું જીવન આરામથી પસાર કરવા તેને ખરીદી લીધો। બળદેવ પોતાની પીઠ ઉપર તે લંગડાનો ભાર ઉપાડતાં 7-8 વર્ષ ઘણા કષ્ટો સાથે પસાર કર્યા। એક દિવસ લંગડાએ કોઈ ઊંચા સ્થાને ઘણા લાંબા સમય સુધી ખૂબ ઝડપથી તે બળદને ફેરવ્યો। એથી તે થાકીને લોથ થઈ જમીન ઉપર ઢળી પડ્યો અને બેહોશ થઈ ગયો। તે સમયે ત્યાં કૌતુકવશ ઘણા લોકો ભેગા થઈ ગયા। જનસમુદાયમાંથી કોઈ પુણ્યાત્માએ તે બળદનું કલ્યાણ કરવા તેને પોતાના પુણ્યોનું દાન કર્યું। તે પછી થોડાક બીજા માણસોએ પણ પોતપોતાના પુણ્યોને યાદ કરી તેના માટે દાન કર્યું। એ ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી। તેણીને પોતાના પુણ્યોનો ખ્યાલ ન હતો, તો પણ તેણીએ લોકોના દેખાદેખી તે બળદ માટે કનિક ત્યાગ કર્યું। તે પછી યમરાજાના દૂતો તે મરણ પામેલ પ્રાણીને પહેલા યમપુરીમાં લઈ ગયા। વેશ્યાના આપેલ પુણ્યથી આ પુણ્યશાળી બની ગયો છે એમ વિચારીને તેને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યો।
પછી ભૂલોકમાં આવી ઉત્તમ કુળ અને ચારિત્ર્યવાન બ્રાહ્મણના ઘેર જન્મ્યો. તે સમયે પણ તેને પોતાના પૂર્વજન્મની વાતોનું સ્મરણ રહ્યું. ઘણા દિવસો પછી પોતાના અજ્ઞાનને દૂર કરનારા કલ્યાણ તત્વોનો જિજ્ઞાસુ થઈ તે પેલી વેશ્યા પાસે ગયો અને તેના દાનની વાત કરતા તેને પૂછ્યું, તે ક્યાં પુણ્યનું દાન કર્યું હતું? વેશ્યાએ ઉત્તર આપ્યો, પેલા પાંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક બોલે છે, તેનાથી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. તેનું પુણ્ય મેં તારા માટે દાન આપેલું. તે પછી તે બંનેએ પેલા પોપટને પૂછ્યું ત્યારે પોપટ પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરી પ્રાચીન ઇતિહાસ કહેવા લાગ્યો. પોપટ બોલ્યો, પૂર્વજન્મમાં હું એક વિદ્વાન હતો. હું મારી વિદ્વતાના અભિમાનમાં મોહિત હતો. મારામાં રાગ દ્વેષ એટલા વધી ગયા હતા કે હું ગુણવાન વિદ્વાનો પ્રત્યે પણ ઈર્ષ્યા રાખવા લાગ્યો. પછી સમયાનુસાર મારું મૃત્યુ થયું અને હું અનેક ગૌણિક લોકોમાં ભટકતો રહ્યો. અંતે આ લોકમાં આવ્યો. સદ્ગુરુની નિંદા કરવાથી પોપટ કુળમાં મારો જન્મ થયો. પાપી હોવાને કારણે નાનપણથી જ માતા પિતાનો વિયોગ થયો. એક દિવસ હું ગ્રીષ્મ ઋતુમાં તપી ગયેલા માર્ગો ઉપર પડ્યો હતો. ત્યાંથી કોઈ શ્રેષ્ઠ મુનિ મને ઉપાડી લાવ્યા. પાંજરામાં તેમને મને મૂકી દીધો. ત્યાં મને ભણાવવામાં આવ્યો. ઋષિઓના બાળકો પણ ઘણા આદર સાથે ગીતાના પ્રથમ અધ્યાયની આવૃત્તિ કરતા હતા. તેમની પાસેથી સાંભળીને હું પણ વારંવાર પાઠ કરવા લાગ્યો. એ ગાળામાં જ એક ચોરી કરનાર પક્ષી પકડનારાઓને મને ત્યાંથી ચોરી લીધો. તે પછી આ દેવીએ મને ખરીદ્યો. આ મારી કથા છે જે મેં આપને કહી બતાવી. પૂર્વકાળમાં મેં આ પ્રથમ અધ્યાયનો અભ્યાસ કર્યો હતો જેનાથી મેં પોતાના પાપો મટાડ્યા છે. વળી એનાથી જ આ વેશ્યાનું અંતઃકરણ પણ શુદ્ધ થયું છે અને તેના જ પુણ્યથી આ દ્વિજશ્રેષ્ઠ સુશર્મા પણ પાપ મુક્ત થયા છે. આ રીતે પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમ અધ્યાયના મહાત્મ્યની પ્રશંસા કરી તે ત્રણેય જણ હંમેશા પોતપોતાના ઘેર ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા. પછી જ્ઞાન મેળવી તેઓ મુક્ત થયા. માટે જેઓ ગીતાના પ્રથમ અધ્યાયને વાંચે, સાંભળે તથા અભ્યાસ કરે છે તેમને આ ભવસાગર તરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી.